નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની અંદર આપણે પહેલો ભાગ 12મો પાઠ છે એનો પહેલો ભાગ જોઈ ગયા હતા ઝબક જૂથનો. આજે બીજો ભાગ જે છે એની વિશે ચર્ચા કરીશું. તો આપણે પહેલા ભાગની અંદર જોઈ ગયા હતા કે સર અમલ દેરાસરીના ઘરનું જે છે એનું વર્ણન છે અને એમાં જે બેઠક રૂમ છે દિવાનખાનું એનું પણ સરસ મજાનું વર્ણન છે. સર અમલ દેરાસરી અંગ્રેજના ઉપરી અધિકારી છે, એટલે એમના ઘરમાં બધી જાહો જલાલીની બધી વ્યવસ્થા અને સુંદર મજાનું ઘરની અંદર રાજ રચેલું ગોઠવણી કરેલી છે. હવે એ સમયે પોતાનો એકનો એક દીકરો દીપક એ માથામાં વાગ્યું છે સખત. એની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. એની માતા મેના, દીપકની બહેન ઉર્મી, ડૉક્ટર, એના પિતા દીપકના પિતા સર અમલ, બીજા ઉપર પોલીસ અધિકારી હતા નંદરાય, એ બધા કે છે ખૂબ જ ઉદાસ ચહેરે દીપકની આજુબાજુ બેઠા છે. કેમ? તો દીપકને તાવ સમય જેમ જેમ વીતે છે એમ દીપકનો તાવ વધતો જાય છે. દીપકની માતાનું હૃદયમાં ખૂબ જ દુઃખ છે, મોઢા ઉપર એ દુઃખ વ્યતીત થતું દેખાય છે. ખૂબ જ બધા ટેન્શનમાં છે અને બધા ખૂબ જ દુઃખી છે, કારણ કે દીપકનો તાવ વધતો જાય છે. ડૉક્ટર બરફ મૂકવાની વાત કરે છે, પણ બરફ મુકાય એવી નથી પરિસ્થિતિ, કારણ કે દીપકનો ઘા ખૂબ જ ઊંડો છે અને માથામાં સખત લોહી વહી ગયું છે. માથાનો ઘા ઊંડો છે એટલે બરફ પણ મુકાય એવું નથી. એટલે તે ડૉક્ટર થોડી વારે દીપકને પૂછે છે કે દીપક તને હવે કેવું લાગે છે, માથું દુખે છે. આટલે સુધી આપણે પહેલા ભાગની અંદર જોયું હતું. હવે આપણે બીજા ભાગની અંદર આગળ વધીશું. તો ભાગ 2 પાઠ 12 ઝબક જૂથ. મોના દીપકના કાન સુધી નમી. બેટા, ડૉક્ટર કાકા પૂછે છે કે હવે તને કેમ છે? માથું દુખતું મટી ગયું? દીપક ધીરે ધીરે આંખો ખોલે છે. બા, માથું તો ખૂબ દુખે છે, પણ મને ઠીક છે. ફરી આંખો મીચી દે છે. ક્ષણવારે ફરી ઉઘાડી. બા, ઉર્મીને બોલાવને. મોના, ઉર્મી તો અહીં જ બેઠી છે બેટા, તારી પડખે જ ઊભી છે. ઉર્મીનો હાથ પકડી પોતાની તરફ ભાવથી ખેંચી ખોળામાં બેસાડી માથું પંપાડવા લાગે છે. તું પડી ગયો ને ત્યારથી એણે આંસુ સૂકવ્યા જ નથી. ઉર્મી ફરી રડવા લાગે છે અને મેનાની છાતીમાં મોઢું ઢાંકી દે છે. કે દીપકની માતા દીપકને કાન સુધી નમીને પૂછે છે, બેટા કે ડૉક્ટર કાકા તને પૂછે છે તને કેવું લાગે છે બેટા, માથું દુખતું મટી ગયું? દીપકની હાલત ખરાબ છે, છતાં પણ ધીરે ધીરે આંખો ખોલે છે અને પોતાની માતાને કહે છે, બા, માથું તો ખૂબ દુખે છે, પણ મને થોડું સારું લાગે છે, ઠીક છે. કે ફરી પાછો આંખો બંધ કરે છે અને ફરી પાછો આંખો ગાળે છે અને પોતાની માતાને પૂછે છે કે બા, ઉર્મી કઈ છે, બોલાવને કે છે. એટલે પછી દીપકની માતા બોલે છે, બેટા, ઉર્મી તો અહીં જ બેઠી છે કે છે, તારી પડખે જ ઊભી છે કે છે. ઉર્મીનો હાથ પકડી અને કે છે એની તરફ કે છે ખેંચે છે. એટલે પેલી માતા પોતાના દીકરા જોડે પોતાના ભાઈ પાસે એને લઈ જાય છે અને એ કહે છે કે બેટા, તું પડી ગયો ત્યારથી કે છે તારી બેન રડ્યા જ કરે છે અને આંસુ કે છે સુકાતા નથી કે છે. ફરી પાછી ઉર્મીને કે પોતાના એકનો એક ભાઈને સખત વાગ્યું છે, તાવ વધતો જાય છે, ખૂબ જ લોહી વહી ગયું છે. એટલે બહેનનો એકનો એક ભાઈ આવી હાલતમાં જોવે છે, એટલે એ પણ ખૂબ જ દુઃખી છે અને એ આવું માતા જોડે વાત કરે છે અને ઉર્મી ફરી પાછી રડી પડે છે અને પોતાની માતાની છાતીમાં માથું ઢાંકી દે છે. એટલે પોતાની માતાની હોડમાં ભરાઈ જાય છે. આગળ કે છે, દીપક, ઉર્મી રોવાનું નહીં હો. રાષ્ટ્રધ્વજ ચડાવતા હું અગાસીએ ચડ્યો. બાપુ દેખી જશે એ બીકે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો, એમાં તારો વાંક નથી. સર અમલ, રાષ્ટ્રધ્વજને વિસરી જા, ઘડીક જંપી જા. દીપક પછી દીપક બોલે છે, ઉર્મી રોવાનું બંધ કર, કારણ કે આ જ્યારે ઘટના બની તો ઘરની અંદર ઉર્મી, એનો ભાઈ અને નોકરનો દીકરો એટલા 3 જ જણ હતા. એટલા માટે કહે છે ઉર્મી રડવાનું બંધ કર કે છે, તારા માથે કશું નથી કે છે, બરાબર, તારા માથે નથી પડ્યું, હું પડી ગયો તારા કારણે નથી પડ્યો કે છે. એ તો કહે છે હું રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો તો અગાસીએ કે છે ધાબા પર, અને અગાસીએ કે છે ચડાવવા ગયો અને બાપુ એટલે કે પોતાના પિતા સર અમલ એ કે છે કે જોઈ જશે મને રાષ્ટ્રધ્વજ ચઢાવતા,
એ બીકે કે છે હું ઉતાવળ કરવા ગયો અને કે છે મારો પગ લપસી પડ્યો અને કે છે હું પડી ગયો, એમાં કે છે તારો વાંક નથી કે છે. અને એટલામાં સર અમલ બોલે છે, રાષ્ટ્રધ્વજને વિસરી જા કે છે, રાષ્ટ્રધ્વજને થોડી વાર ભૂલી જા બેટા કે છે દીપક. એ ગુસ્સામાં થોડું બોલે છે. આગળ કે છે નંદરાય, રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે, હજારોના માથા ફૂટ્યા તોય લોકોનો ચડસ ખૂટતો જ નથી. નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસા ખાય છે અને આવા હૈયા ફૂટાવો હોમાય છે. દીપક, એવું ન બોલો નંદકાકા, તમે બોલો છો ત્યારે મને એમ લાગે છે કે જાણે મારા માથાનો પાટો છૂટી ગયો અને સવારની જેમ દળદળ લોહી દળવા માંડ્યું. સહેજ ફરી, પણ બા, હું પડી ગયો ને ત્યારે રડ્યો નહોતો નહીં? મારાથી રડાય જ કેમ? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો. પછી પેલા બોલે છે દીપકના પિતા કે બેટા રાષ્ટ્રધ્વજને થોડી વાર જંપી જાય કે છે, એમને ભૂલી જાય કે છે. અને નંદરાય જે છે પોલીસ અધિકારી એ પણ છે અંગ્રેજોના, એટલે બોલે છે આ રાષ્ટ્રધ્વજ કે છે મોકાણ માંડી છે કે છે, રાષ્ટ્રધ્વજ તો ખરેખર બધાની પથારી ફેરવી નાખી છે કે છે, હજારોના કે છે માથા ફોડ્યા તોય કે છે લોકોનો કે છે ચડસ ખૂટતો જ નથી. છતાંય કે છે આટલા બધા હજારો લોકો મરી ગયા તોય કે છે કે લોકો કે છે ખબર નહીં કે છે જપતા જ નથી કે છે. નેતાઓ તો કે છે બધા જેલમાં બેસીને કે છે બગાસા ખાય છે, પણ આવા કે છે નાના બાળકો, બરાબર, આવા કે છે હૈયા ફૂટાવો, આવા કે છે નાના બાળકો કે છે હુમાય છે કે છે. કોના કારણે? એટલે કે દીપક પડી ગયો એની પાછળ પડવાનું કારણ નંદરાય અને સર અમલ કોને સમજે? તો રાષ્ટ્રધ્વજને સમજે છે કે રાષ્ટ્રધ્વજના કારણે મારો દીકરો પડી ગયો. એવું સર અમલ અને અધિકારી જે નંદરાય છે બંને જણો રાષ્ટ્રધ્વજને દોષ આપે છે. એટલે તરત જ દીપક બોલે છે, એવું ના બોલો કે છે નંદકાકા, તમે બોલો છો ત્યારે મને કે છે એવું લાગે છે કે મારા માથા પરનો કે છે પાટો છૂટી ગયો અને સવારે જેમ કે છે મારા માથામાંથી કે છે ધડ 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 લોહી પડવા લાગ્યું, એવું જાણે પડી ગયું હોય એવું મને લાગે છે કે છે. એટલે તમે કે છે મારા રાષ્ટ્રધ્વજ વિશે કશું બોલશો નહીં. પછી દીપક પોતાની બાને કહે છે, બા, હું પડી ગયો ને ત્યારે કે છે રડ્યો નહોતો કે છે. કેમ કે છે મારાથી રડાય કે છે? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો હતો, એટલે કે છે મારાથી તો રડાય જ નહીં કે છે. એટલે કે છે હું સારું કામ કરવા ગયો હતો, બરાબર, રાષ્ટ્રધ્વજ ફરકાવ ગયો હતો, એટલે કે છે એમાંથી પડી ગયો. એ તો કે છે કે મારાથી રડાય કેમ કે છે, હું તો સારું કામ કરવા ગયો હતો માટે. આગળ કે છે સર અમલ, દીપક હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં? તેમ પાપ કર્યું અને પ્રભુએ તને તેની સજા પણ કરી, તું કેમ કાંઈ સમજતો નથી? પછી સર અમલ ગુસ્સે થઈને કહે છે, દીપક હવે રાષ્ટ્રધ્વજની વાત છોડી દઈશ કે છે? આટલું બધું વાગ્યું કે રાષ્ટ્રધ્વજના કારણે કે છે કે તું ચડ્યો અગાસીમાં અને તું પડી ગયો, તાર રાષ્ટ્રધ્વજની હવે તો કે છે બેટા વાત મૂકી દે કે છે, રાષ્ટ્રધ્વજ છોડે છે કે નહીં? તે કે છે પાપ કર્યું, તે ખોટું કામ કર્યું, રાષ્ટ્રધ્વજ ચડાયો અગાસી પર, એવું એના પિતા કહે છે કે અંગ્રેજ અમલ અધિકારી છે એટલે તો અંગ્રેજો બાજુ જ ખેંચે છે. એમને ભારત દેશના રહેવાસી છે, ભારતીય હોવા છતાં પણ એમને પોતાના દેશ પ્રત્યે રાષ્ટ્રધ્વજ પ્રત્યે કોઈ એમને પ્રેમ નથી. એ તો અંગ્રેજ સરકારના અમલ અધિકારી છે એટલે અંગ્રેજો બાજુ છે તેમનું તો ખેંચે છે, બરાબર, અંગ્રેજો બાજુ જ છે. એટલા માટે કહે છે કે તું રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં? તે કહે છે પાપ કરું એટલા માટે કહે છે ભગવાને તેની સજા કરી કે છે, તું કેમ કે છે સમજતો નથી? એટલે તરત જ દીપક બોલે છે, દીપક, રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ? આંખો બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વહેંચાઈ જાય છે અને અંદર તારલાઓનો રેંટિયો પૂરાય છે. આંખો ઉગાડું છું તો એ દિવાલે એ જ 3 રંગો. સર અમલ કડકાઈથી, દીપક, બરાબર, દીપક કે છે કે રાષ્ટ્રધ્વજના પિતાજી હું કેમ ભૂલી શકું કે છે? હું તો કે છે આંખો બંધ કરું છું ત્યારે તો જાણે આખું આકાશ કે છે સફેદ રંગથીનું છે, લીલા અને કેસરી પટ્ટાઓમાં કે છે આખું આકાશ વહેંચાઈ ગયું છે, અંદર કે છે તારાઓ જાણે રેંટીઓ પૂરતા હોય એવું મને દેખાય છે. અને જ્યારે આંખો ઉઘાડું છું ત્યારે દિવાલો કે છે મને 3 રંગોથી, બરાબર, સફેદ, લીલા અને કેસરી રંગોવાળી મને દેખાય છે. એટલે કે છે આંખો બંધ કરું છું અને આંખો ખોલું છું ત્યારે મને રાષ્ટ્રધ્વજના જે 3 પટ્ટા છે, સફેદ, લીલા અને કેસરી રંગના પટ્ટા મને દેખાય છે. કેમ? તો દીપકને પોતાના રાષ્ટ્ર પ્રત્યે, રાષ્ટ્રધ્વજ પ્રત્યે, પોતાના દેશ પ્રત્યે અનહદ પ્રેમ છે એટલા માટે. એટલે એના પિતા તો અંગ્રેજ અધિકારી છે એટલે એમને આ બધું નથી ગમતું, એટલે તરત જ ગુસ્સેથી કડકાઈથી કહે છે દીપક. ત્યારે ડૉક્ટર કહે છે, ડૉક્ટર,
સાહેબ, આપ અત્યારે સાંભળી જાઓ. આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર છે. આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે. અત્યારે તો પ્રભુ ઉપર. મેના આંખોમાં આંસુ લૂછતી, બેટા 2 ઘડી સૂઈ જાને. ડૉક્ટર તરત જ અમલને કહે છે કે સાહેબ થોડી વાર કે છે સાંભળી જાઓ, કે છે થોડી વાર થંભી જાઓ, કે છે ગુસ્સો ના કરો. આપ ધારો છો તેમ કે છે કેસ વધારે ગંભીર છે, કે તમે ધારો છો એનાથી દીપકની પરિસ્થિતિ અત્યારે બહુ ખૂબ જ નબળી પરિસ્થિતિ છે. કે છે આપની વાતથી કે છે દીપક જો ઉશ્કેરાશે તેને વધારે તકલીફ થશે. અત્યારે તો કે ભગવાન ભરોસે બધું છે. કે છે બરાબર દીપકની પરિસ્થિતિ સમય જાય છે એમ નબળી પડતી જાય છે. અને પછી એટલામાં જ દીપકની માતા મેના બોલે છે, આંખો લૂછે છે, કારણ કે માં છે, માનું હૃદય થોડું માને. પોતાનો દીકરો અત્યારે જ્યારે પથારીમાં પડ્યો છે, એની પરિસ્થિતિ નબળી બનતી જાય છે, એટલે માતાની આંખમાં આંસુ સતત વહ્યા કરે છે. પણ બેટાને મન મનાવે છે, બેટા વસ્તુ વાત ના કરીશ બેટા, 2 ઘડી કે છે સૂઈ જા. કે છે દીપક કે છે, દીપક બા, મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટો માટે પ્રાણ આપ્યા હતા. એમના પિતાઓ એમને યાદ કરી ગૌરવ લેતા. તો એ બાપુ કેમ મારી ઉપર ચીડાય છે? મેના પાટા ઉપર હળવો હાથ ફેરવતી, બેટા સૂઈ જાય ને. દીપક તરત જ આવું પેલો પિતાજી ગુસ્સે થાય છે અને બોલે છે. એટલે દીપક તરત જ એની માતાને કહે છે કે માં, મારા શિક્ષક મારા કહેતા હતા કે છે, મારા ટીચર કહે છે કે આ કે છે કોરિયામાં તો કે છે ઘણા બધા લોકો કે છે કે રાષ્ટ્રધ્વજ ચઢાવતા કે છે, ફરકાવતા કે છે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે, એટલે કે શહીદ થઈ ગયા છે. રાષ્ટ્રધ્વજ માટે ઘણા બધા લોકો કે છે શહીદ થઈ ગયા છે, અને એમની માટે કે છે એમની યાદમાં ઘણા બધા લોકો કે છે વાવટા ચડાવે છે. બરાબર એમની યાદ કે છે કરી. બરાબર મારા જ્યાં ઘણા બધા બાળકો કે છે દેશ માટે પ્રાણ આપ્યો છે વાવટો ચડાવતા, તો એમના પિતા તો કે છે એમને યાદ કરી ગૌરવ લે છે. તો મારા પિતાજી, મારા બાપુ કહે કેમ મારી પર ગુસ્સે થાય છે, કેમ ચીડાય છે? એટલે પેલી મેં માગતા કહે છે, બેટા તું થોડી વાર સૂઈ જાય ને. કે છે આગળ કે છે દીપક વાચાળ થતો જાય છે, આંખ વધારે ગહન બનતી જાય છે. ઉર્મી, બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું આવીને મને કહી ગઈ ને કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. એને છોડ્યો કે નહીં? ઉર્મીનો હાથ પકડે છે. કેમ બોલતી નથી? ઉર્મી ધીમે સાદેબીકથી, બાપુએ હજી એને છોડ્યો નથી. વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને અહીંથી રજા આપવી પડશે. એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની માં અને રામો રડ્યા જ કરે છે. દીપક વાતોએ વળગે છે, આંખો તો એની ગહન બનતી જાય છે, આંખોમાં ઘેન છે, નીંદ છે, પણ એ તો વાતો જ કર્યા કરે છે. એટલે પોતાની બેન ઉર્મીને કહે છે કે બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું મને આવીને કહી ગઈ હતી ને કે છે કે બાપુએ કે છે આપણા કે છે નોકર જે છે બરાબર રામાના કે છે દીકરો સુંદરને કે છે મારીને પૂરી દીધો છે, કારણ કે રાષ્ટ્રધ્વજ કોણ લાવ્યું હતું દીપક માટે? રામા જે નોકર જે છે ઘરમાં કામ કરનારો રામા નોકર છે, એનો દીકરો સુંદર જે દીપકની ઉંમરનો જ છે, એ ગમે ત્યાંથી શોધીને દીપક માટે રાષ્ટ્રધ્વજ લાવેલો. કારણ કે સરમલ દેરાસરની હાજરીમાં એમના ઘરમાં રાષ્ટ્રધ્વજ લઈ કેમ નહીં શકાય? પણ પેલી નોકરનો દીકરો રામાનો દીકરો સુંદર તો કે છે ગમે ત્યાંથી રાષ્ટ્રધ્વજ લાવીને દીપકને આપે છે. એટલે કે છે સુંદરને કે છે મારીને એટલે માટે કે છે એ રાષ્ટ્રધ્વજ લાવ્યો હતો ને એના કારણે કે છે હું પડ્યો એવું એના પિતા માને છે. એટલે કે છે એને તો કે છે મારીને પૂરી દીધો છે. કે છે એને કે છે હજુ છોડ્યો નથી. કે છે અને કે છે પછી ઉર્મીનો હાથ પકડે છે. પછી કહે છે કે તું હવે કેમ બોલતી નથી? એટલે ઉર્મી ધીમે બીક પેલે કાકા પિતાજી ત્યાં જ છે એટલે ધીમા અવાજે બીક સાથે કહે છે કે બાપુએ હજુ કે છે રામાના દીકરા સુંદરને કે હજુ છોડ્યો નથી. બાપુ તો કહેતા હતા કે હવે રામાને કે છે અહીંથી રજા આપી દે અને આપણા ઘરમાંથી એને નોકરીમાંથી કાઢી મૂકવાનો છે. અને આ જાણ્યું છે ત્યારથી કે છે સુંદરની એટલે કે રામાની પત્ની અને રામો બધા જ રડ્યા જ કરે છે. કે છે આગળ કે છે દીપક અસ્વસ્થ થઈ આંખો મીચી દે છે. એના બીડાયેલા પોપચામાં આંસુ દળે છે. બાપુ એવું શા માટે કરો છો? મને નથી ગમતું. એમાં સુંદરનો વાક જ હતો જ નહીં. એ તો વાવટો લેવાનો તો જ હતો. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી એટલે ડરતો ગયો
ત્યાર પછી પણ એણે કેટલીય વાર મને ના પાડી. એમાં એનો વાંક નથી. બાપુ, એને છોડી દો. રામાને રાખી લો, નહીં તો હુંય હિબકા ભરી રડવા લાગે છે. સરમલ ગળાગળ થઈ દીપકના ઓશિકા પાસે જાય છે અને માથે હાથ મૂકે છે. બેટા, તું કહીશ એમ કરીશ, પણ હમણાં સૂઈ જા. દીપક આગળ કહે છે કે દીપક હવે અસ્વસ્થ થઈ ગયો, કારણ કે જોયું કે સુંદરને પગ પૂરી દીધો છે અને એના પપ્પા રામા બરાબર એ લોકોને કહે છે હવે નોકરીમાંથી કાઢી મૂકવાના કહે છે. એટલે અસ્વસ્થ થઈ ગયો, એના બીડાયેલા આંખમાંથી એના આંસુ નીકળવા માંડે છે અને પછી પોતાના પિતાને કહે છે, બાપુ, તમે આવું શા માટે કરો છો? મને સહેજ પણ નથી ગમતું કે છે. એમાં કહે છે સુંદરનો વાંક નથી, કારણ કે સુંદર અને દીપક બંને એક જ ઉંમરના છે, મિત્રો છે. ભલે નોકરનો દીકરો હોય પણ ઉંમર સરખી છે અને બંને મિત્રો જેવા છે. એમાં કહે છે સુંદરનો વાંક નથી, એ તો વાવટો કે છે એટલે કે રાષ્ટ્રધ્વજ લેવા નહોતો જતો. તો મેં એની સાથે કે છે અબોલા લેવાની કે વાત કરી, એટલે કે મેં એની જોડે બોલવાની ના પાડી, એટલા માટે બીતો કે છે તો રાષ્ટ્રધ્વજ લેવા ગયો. અને એણે તો મને કેટલી વાર ના જ પાડી કે તું રાષ્ટ્રધ્વજ અગાસી પર ચડાવવા ના જઈશ કે છે. હવે મને ના પાડી અને હું મારી મરજીથી ગયો હતો કે છે. એમાં બે જે સુંદરનો વાંક નથી કે છે. બાપુ, એને છોડી દો. રામાને કે છે નોકરીમાંથી કાઢી ના મૂકશે, એને પાછો રાખી લો. અને તો કે છે હુંય, અને એવું કહીને કે છે હિબકા ભરીને રડવા લાગે છે. અને સરમલ એ પણ પિતા છે, એ પોતાના દીકરાની પરિસ્થિતિ સમજે છે, એવી પણ દુઃખ સમજે છે. એટલે દીપકને ઓશિકા પાસે જાય અને માથા પર હાથ મૂકે છે અને કહે છે, હા બેટા, તું કહીશ એમ કરીશ કે છે, પણ હમણાં થોડી વાર તું સૂઈ જા. તો અહીં આગળ તમારો જે 12મો પાર્ટ છે ઝબકજોત, એનો બીજો ભાગ જે છે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.